ભાવનગરના સનેસ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીઆરડી જવાન ઉપર હુમલાની ઘટના બની છે। મરચાની ભૂકી નાખીને અનિલ ચૌહાણ નામના જીઆરડી જવાન ઉપર જીવલેણ હુમલો થયો। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે 2 જૂને માતાજીના મઢે દર્શન માટે જતા 4 શખ્સોને જીઆરડી જવાને ગામના રસ્તા પર ચાલવા માટે ઇનકાર કર્યો હતો। કારણ પૂછતા જીઆરડી જવાને તેમને અગાઉ જુગાર પકડાવ્યો હોવાનું કહીને ગામના રસ્તા પર ન નીકળવાનું કહ્યું હતું। આ વાતને લઈને ઝઘડો થયો, જે ઝઘડામાં ગંગાવડ ગામના 4 શખ્સો જીઆરડી જવાનની આંખમાં મરચાની ભૂકી છાંટીને ઢોર માર મારીને ફરાર થઈ ગયા। સૌથી મોટી વાત તો એ છે કે બનાવને 5 દિવસ થઈ ગયા છે, છતાં સનેસ પોલીસ જીઆરડી જવાનની ફરિયાદ લેતા જ ભૂલી ગઈ। આખરે 5 દિવસ પછી પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો। ત્યાં જુગાર પકડાયો હતો તે બાબતે બે ગાણો આમાં આવી ગયા। પછી મને ભાઈમાં ભરી લીધો। ત્યારબાદ વિજયભાઈના પપ્પા આવીને ચંદુભાઈએ મને આંખમાં મરચા નાખ્યા એટલે મેં વિજયભાઈને ઘા કરી દીધા। વિજયભાઈને ઘા કર્યા બાદ પછી વિજયભાઈ ઊભા થઈને મને લાકડી મારી। અનિલભાઈને જે છે વિજયભાઈ ચંદુભાઈ દ્વારા જે લાકડી મારવામાં આવેલી, તો આ અનિલભાઈ દ્વારા લાકડી પોતાના કબજામાં લઈ લેતા આ વિજયભાઈને માર ના મારે એ માટે ચંદુભાઈ દ્વારા મરચું લઈ અને તેના ઉપર ફેંકવામાં આવેલા।